નમસ્કાર. આજે આપણે આપણા સાચા ઘરની બાબતમાં વાત કરીશું. એ પહેલાં આ ગીત સાંભળો. કહાં જા રહા હૈ તું એ જાને વાલે, એની અંદર એક કડી છે. કભી એ ન સોચા તા મંજિલ કહાં હૈ, बड़े से जहाँ में तेरा घर कहाँ है, तेरा घर कहाँ है. આપણે વિચારીએ હવે કે જીવ માત્ર પોતે ભૂલથી જે આ શરીરને પોતાનો આત્મા માને છે એ શરીરની સલામતી માટે ઘર, માળો, દર વગેરે શોધતો જ રહે. જીવાત્મા જ્યાં સુધી આ શરીરમાં રહે ત્યાં સુધી આ શરીર જીવતું રહે છે, અને આ શરીરમાંથી નીકળી જાય એટલે આ શરીર લાશરૂપ પથ્થર બની જાય છે. આ ઘર કે જેમાં તમે અત્યારે રહો છો એ ઘર પણ તમારું ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી તમે શરીરરૂપી ઘરમાં રહો છો. પછી ભલે એ બંગલો હોય કે ઝૂંપડું હોય, તમે આ શરીરરૂપી ઘરમાંથી નીકળી જાઓ એટલે એ તમારું રહેતું નથી. કોઈ પણ વસ્તુ હોય એ તમારી રહેતી નથી. જીવાત્મા નવા શરીરમાં જાય છે, ત્યાં એ પાછું એક નવું ઘર છે એનું, અને ત્યાં જઈને પડી પાછું એ શરીરની સલામતી માટે નવા ઘર શોધવાની મથામણમાં પડી જાય છે. મહાત્માઓ એમ કહે છે કે આ શરીરરૂપી ઘર અને સ્થૂળ ઘર, જેને આપણે બંગલો, વિલા, ફ્લેટ, ઝૂંપડું કહીએ તે, એ બંને ભાડાના ઘરો છે, અને ભાડાના ઘર ગમે ત્યારે ખાલી કરવા જ પડે છે. આપણને સાચા સુખ શાંતિ આપણા સાચા ઘરમાં જ મળશે. અને આપણું સાચું ઘર ક્યાં છે? યાદ રાખો કે આત્મજ્ઞાનની વાતો, આધ્યાત્મિક વાતો પુનર્જન્મની અંદર માનતા હોય એમના માટે જ છે. જે લોકો આ શરીરને જ આત્મા માને છે એ લોકો એવા અસુરો માટે તો આ થિયરી છે જ નહીં, આધ્યાત્મિક વાતો. તો આપણું સાચું ઘર ક્યાં છે કે જ્યાં ગયા પછી આપણે પાછું નથી નીકળવું પડતું, ખાલી નથી કરવું પડતું, બીજા ઘરમાં રહેવા જવું નથી પડતું. યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ, એવું ભગવાન કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહ્યું છે. એ ઘર કયું છે, ક્યાં છે, એ બાબતની ચર્ચા જો તમારે વિસ્તારપૂર્વક સાંભળ્યું હોય, કારણ કે આ શોર્ટ વિડીયો છે ને એની 3 મિનિટની લિમિટ છે, એટલે વિસ્તારથી જો તમારે સાંભળવું હોય તો મારી યુટ્યુબ ચેનલ ભગવદ્ ગીતા જીવન મુક્તિનો માર્ગ